ધાનપુર પાટડીમાં વિકાસના નામે બેદરકારી, ગ્રામજનોમાં ઉગ્ર રોષ। લીમખેડા તાલુકાના ધાનપુર પાટડી ગામમાં સરકારી તંત્રની ઘોર નિષ્ફળતા સામે ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। વિકાસના નામે ગામ લોકોને મુશ્કેલીમાં ધકેલી દેવાયા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે। ગ્રામજનોએ સરકારી યોજનાઓનો લાભ મળતો નથી। વિધવા સહાય યોજનામાં ગેરવહીવટ ચરમસીમાએ છે। અનેક પાત્ર બહેનોને આજ દિન સુધી સહાય મળી નથી અને યોગ્ય સર્વે પણ થયો નથી। 50 ઘરનો રસ્તો બંધ। ગામમાં બનેલો નવો કોરિડોર રસ્તો આશીર્વાદ નહીં શાપ બન્યો છે। ખોટા આયોજનને કારણે આશરે 50 ઘરો માટે અવરજવરનો માર્ગ સંપૂર્ણ બંધ થઈ ગયો છે। વિદ્યાર્થીઓ અને નોકરિયાતોને રોજે રોજ હાલાકી ભોગવવી પડે છે। ગામમાં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી। ચોમાસા પહેલા જ ઘરોમાં પાણી ઘૂસવાની ભીતિ સર્જાય છે। આરોગ્ય અને સુરક્ષાનું જોખમ વધ્યું છે। સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે। બંધ થયેલ રસ્તો તાત્કાલિક ખુલ્લો કરવામાં આવે। પાણી નિકાલ માટે કાયમી વ્યવસ્થા ગોઠવવામાં આવે। તમામ પાત્ર લાભાર્થીઓને યોજનાઓનો લાભ તુરંત આપવામાં આવે। ગ્રામજનોનો સવાલ છે કે શું સરકારની યોજનાઓ માત્ર કાગળ પર જ રહેશે? જો તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં નહીં લેવાય તો ધાનપુર પાટડીનો આ મુદ્દો મોટા જન આંદોલનનું સ્વરૂપ લેશે। માત્ર એક ગામનો નહીં, સમગ્ર તંત્રની કાર્યશૈલી સામેનો ગંભીર સવાલ છે। રિપોર્ટર શ્રીકાંત ભાઈ વહોનિયા। શું રજૂઆત છે આપણે? અમે 30 વર્ષથી રસ્તો માંગીએ છીએ પણ રસ્તો કોઈ કરે હાલતું નથી। અમને અમારા છોકરા કઈ જાય ભણવા, ચોમાસું આવે એટલે અમે તો 3 મહિનાના ગ્રાહક, 3 મહિના સુધી અમારો આ રસ્તો આ નીકળાય પછી તો અમે આવવાના આવા જ ગાડીઓ ઘેર પડી રહે। ચાલતું જઈને જવાનું, ચાલતું જઈને જ્યાં જવાનું, લીમખેડા જવાનું તો બધું ચાલતું જઈને જવું પડે ને। આની અગાઉ આપણે કઈ થઈને જતા હતા? નાના માવામાં આવતે આગળ તો એમ નાના મામાથી એમ નીકળતા હતા અને વચ્ચે આ નીકળતા હતા, આ ખુલ્લું હતું પણ આ નાળામાં પાણી આવે, પાણી ભરાઈ જાવેલું। કોરિડોર રસ્તો આવી ગયો ને, કોરિડોર રસ્તા આ લોકોએ બધું બંધ કરી દીધું છે। નાળા આલે છે તે નાના નાળા આલે છે, એ તો પાણીના નાળા છે। તો અત્યારે તમારે અહીંથી છોકરાઓ સ્કૂલમાં કેટલા જાય છે એમનું શું થશે? 150 ઘર છે, 150 ઘરના છોકરા બધા અહીં જાય। બે ગાડી આવે છે, સરકારે ગાડીઓ મૂકી છે પણ એનો મતલબ હોમ બાળકો અહીંથી જવાય એવું છે જ નથી। બરાબર। બીજી શું રજૂઆત છે? બીજી અમારે આવાસોની રજૂઆત છે। આવાસો શું રજૂઆત આવાસોની? હે અમુક લોકોને ઝોપડપટ્ટો બી વિધવાઓને નાતે સર્વે નથી કરતા ને નથી મળે। પાણીનો પ્રશ્ન છે, રસ્તાની બધાને જરૂર, ઝોપડાને મળે કઈ નહીં મળે। તમારે ઝોપડપટ્ટા કઈ નહીં મળે? ના નહીં મળે। સરકારે લાભ આપ્યો કે નથી નથી આવ્યો, નથી આવ્યો। લાભ આપે છે તો કઈ સરકાર આટલો બધો લાભ આપે છે તો તમને મન નથી મળતો કરે ને ગરીબ મળતો ને, મહેનત ન કરેલી। હા બરાબર। તમારી બીજી શું રજૂઆત છે? બીજી અમારે આ રસ્તાની રજૂઆત છે। સરકાર વહેલી તકે આનો રસ્તો કાઢી આલે અમને। આ કોરિડોર વચ્ચે આવ્યો, હા ચોમાસા પહેલા અમારી આ રજૂઆત છે। મજલીભાઈ, હા, શું રજૂઆત છે? આ બધો ઘેર પડે દાવા કરે, ઘેર પડી જાવ? હું તો ઘેર પડી આ ગયું। કેટલા વર્ષ જૂનું છે ઘર? આ તે કઈ 70-80 વર્ષ ગાડીનો તો હમણાં કોઈ નવું સર્વેયું કર્યું એમાં ફોટા બોટા પાડી ગયા આ તો ઘરના? પોઠા પાડી ગયા પણ તે કઈ જળવા નથી મળતો। પાણી નહીં મળે, પાણી બી નથી। પીવાનું પાણી કઈથી લાવો? પાણીનો આંથો હડપંપ પથ્થો લાગે, ડીઝલ તાથો લાગે, મારે કોઈ ચીજ મળે। સરકારનું કશું જ નથી મળ્યું મને, કઈ નથી મળે। હા। છે કાકી? મથુરીબેન, આ કયું ગામ છે? હવે તમારે કોઈ મકાન કે સહાય કે સર્વે એવું કરવામાં આવ્યું હતું? નથી આવ્યું? અને તમારા ઘરવાળા છે? વિધવા છો? કોઈ સહાય તલાટી કે કોઈ સરપંચ કોઈ નથી આવ્યું? અહીં બીજે આજુબાજુ બીજેના સર્વૈયા કર્યા કે? અહીં આજુબાજુ બીજેના તો કર્યા હે ને? બરાબર। નામ તમારું? દિનેશ, અને આ કયું ગામ? ધાનપુર। ધાનપુર? હા, કયા તાલુકામાં આવે? લીમખેડા। લીમખેડામાં? હા, આ અત્યારે તમારે રહેવાનું મકાન કઈ છે? આ છે, કયું? આ મકાન છે। આ મકાન? હા, તો આ ચોમાસું આવશે તો કઈ રહેશો તમે? હવે કઈ અહીં જ રહો અહીં જ રહો છો? હવે તો સરકારે કોઈ લાભ આપ્યો તમને? ના નહીં આપ્યો, નથી આપ્યો? ના। બરાબર।